પાતકી, જો સિમ્પલ ભાષામાં કહું તો પાપી. હાલમાં ગુજરાતી સિનેમાની અંદર એક નવું મૂવી રિલીઝ થયું છે જેનું નામ છે પાતકી. એનો સિમ્પલ અર્થ તો મેં જેમ કહ્યું એ પ્રમાણે પાપી જ થાય છે. પણ આ મૂવી જોયા પછી તમારું રિએક્શન પણ જે થંબનેલમાં જોયું એના જેવું જ હશે કે આ શું જોઈ લીધું. ને હા, એ રિએક્શન મૂવી જોયા પછી આવશે, જસ્ટ ટ્રેલર જોયા પછી નહીં. તો જેમણે આ મૂવી જોવાનું બાકી હોય એ વિડીયોના એન્ડ સુધી જોતા રહેજો, ને જેમણે જોઈ લીધું છે એ કમેન્ટમાં લખવાનું ના ભૂલતા. જો તમે લોકોએ આનું ટ્રેલર જોયું હોય તો તમને પણ આઈડિયા હશે કે આ મૂવીનું ટ્રેલર કેટલું સ્માર્ટલી ક્રાફ્ટ કરેલું છે. જ્યારે અન્ય ગુજરાતી મૂવીના ટ્રેલર તમને મૂવીથી બીજી દિશામાં લઈ જતા હોય, એની જગ્યાએ આમણે બધી જ વસ્તુ તમારી સામે મૂકેલી છે, પણ તેમ છતાં આ લોકોએ મૂવીના ટ્રેલરમાં કંઈ જ નથી બતાવ્યું. સો મૂવી સ્ટાર્ટ થાય છે એક પોલીસ કેસથી, પણ ધીમે ધીમે આ મૂવીમાં જે કેસ ચાલી રહ્યો હોય છે એના બધી ફોકસ શિફ્ટ થઈને આવી જાય છે આપણા મિસ્ટર માનવ મહેતા પર, કે જે જસ્ટ નોર્મલ અને સાદું અને શાંતિથી જીવન જીવી રહ્યા હોય છે, પણ અચાનકથી અમુક રીઝનસર એમની વાઈફનું મર્ડર કરી નાખે છે અને પછી પોલીસને કન્ફેસ પણ કરી દે છે. પછી શું લાગે છે, કેસ ક્લોઝ? ના ભાઈ ના, કારણ કે અસલી મૂવીની શરૂઆત જ આના પછીથી થાય છે. આનાથી વધારે સ્પોઇલર્સ તો હું નહીં આપું, પણ એક વાત હું જરૂરથી કહીશ. આઈ ડોન્ટ નો તમે લોકોએ નોટિસ કર્યું છે કે નહીં, પણ આ થોડા ટાઈમથી મારું ઓબ્ઝર્વેશન રહ્યું છે કે ગુજરાતી મૂવીઝની અંદર જે એક્સપેરિમેન્ટલ મૂવીઝ આવતી હોય છે એને ગુજરાતી ઓડિયન્સ સપોર્ટ નથી કરી રહી. એનું રીઝન તો મને ખ્યાલ નથી, પણ જ્યારે મેં આ મૂવી જોવા માટે ટિકિટ બુક કરી ત્યારે આખું થિયેટર ખાલી હતું, એસી ફૂલ, પણ ઓડિયન્સ ઝીરો. એનો કોઈ મતલબ નથી બનતો. અને પછી લોકો ફક્ત ફેમિલી ડ્રામા, નાટક અને એ જ વસ્તુઓ જોઈને કહે છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર કઈ નવું નથી જોવા મળી રહ્યું. પણ એનું રીઝન ક્યાંક ને ક્યાંક આપણે લોકો પણ છીએ કે જે આવી એક્સપેરિમેન્ટલ મૂવીઝને વધારે સપોર્ટ નથી કરી રહ્યા. તો હું એ જ કહીશ કે આવી એક્સપેરિમેન્ટલ ગુજરાતી મૂવીઝને પણ એક ચાન્સ આપવો જોઈએ, કે જેના લીધે આવા વધારે પ્રોજેક્ટ્સ પણ આપણી સામે આવી શકે. પછી જો એક્ટિંગની વાત કરું તો એક્ટિંગ બધાની સોલિડ જ છે, અને જે મૂવીનું સેટઅપ છે એ પણ ખૂબ જ સરસ છે, એકદમ ગ્રાઉન્ડેડ અને અનકમ્ફર્ટેબલ, કે જે હું આ મૂવીને લાગવું જોઈએ. મૂવીના સોંગ્સ મને ભલે ઓકે લાગ્યા, પણ મૂવીનો મેઇન હીરો તો એની સ્ટોરી છે, નહીં કે સોંગ્સ. તો સ્ટોરી પર વધારે ફોકસ કરજો, તમને પણ જોવાની મજા આવશે. મૂવીનું નામ છે પાતકી, અને મૂવી પોતાના નામ પર ખરી ઉતરે છે અને પોતાને સાબિત કરે છે, કેમ કે આ મૂવીની અંદર તમને બધું જ જોવા મળવાનું છે. પાપ, ગિલ્ટ, માઇન્ડ ગેમ્સ, બધું લેયર બાય લેયર આ મૂવીની અંદર એવી રીતે યુઝ કરવામાં આવ્યું છે કે તમે પણ જોઈને શોક થઈ જવાના છો. તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર આ એક નવી ક્રાઇમ એન્ડ સસ્પેન્સ થ્રિલર મૂવી આવી ગઈ છે, કે જેને જોઈને તમને પણ તમારી આંખો પર ડાઉટ થશે કે હું જે જોઈ રહ્યો છું એ તો સાચું છે કે નહીં. સો આ મૂવી તમે જોયું છે કે નહીં એ નીચે કમેન્ટમાં લખવાનું ના ભૂલતા, અને જો પહેલેથી જોઈ લીધું હોય તો તમારા જે ઓપિનિયન્સ હોય એ પણ કમેન્ટમાં લખી દેજો. ટિલ ધેન, બાય બાય.